બિલીમોરા વિભાગ કોળી પટેલ સમાજ દ્વારા આયોજિત બહેરાશ નિદાન સારવાર કેમ્પની સાથે આંખ તપાસ કેમ્પ સંપન્ન થયો છે। કાર્યક્રમની શુભ શરૂઆત ભારતીય સંસ્કૃતિની પ્રણાલી મુજબ સ્તુતિ દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ કોળી સમાજના પ્રમુખ રમણભાઈ પટેલે કેમ્પમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરી સૌને આવકાર્યા હતા। ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું પ્રમુખ રમણભાઈ પટેલ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું। આરોગ્ય સમિતિના કન્વીનર ધીરુભાઈ પટેલે પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કર્યું, જેમાં જણાવ્યું કે આરોગ્ય સમિતિની પ્રવૃત્તિઓ આંખ તથા કાન તપાસના ડોક્ટરોનો પરિચય રજૂ કર્યો હતો। શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ સીતાપુર વાસદાના આંખના ડોક્ટર રોહન ચરીવાળાએ આંખ તપાસની વિસ્તૃત માહિતી આપી હતી। કાનના ડોક્ટર ભાવેશ શાહે દર્દીઓને કાનમાં પડતી મુશ્કેલી બાબતની માહિતી રજૂ કરી હતી। ઉદ્ઘાટક ડોક્ટર બિનીતા પટેલે પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો। ત્યારબાદ આમંત્રિત મહેમાનોની સાથે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં આંખના 206 દર્દીઓને તપાસવામાં આવ્યા। મોતિયાના ઓપરેશનવાળા 36 જેટલા દર્દીઓ અને આંખના અન્ય ઓપરેશનવાળા 8 જેટલા દર્દીઓને તપાસવામાં આવ્યા અને 3 જેટલા દર્દીઓને આંખના ઓપરેશન માટે હોસ્પિટલ લઈ જઈ સારવાર કરવામાં આવશે। સાથે 85 જેટલા આંખના દર્દીઓને વિનામૂલ્યે ચશ્મા વિતરણ કરવામાં આવ્યા। 47 જેટલા દર્દીઓને વિનામૂલ્યે દવા આપવામાં આવી, જેમાં બહેરાશના 116 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી। આ કેમ્પને સફળ બનાવવા માટે કોળી સમાજના પ્રમુખ રમણભાઈ પટેલ, મંત્રી ધનસુખભાઈ પટેલ, આરોગ્ય સમિતિના કન્વીનર ધીરુભાઈ પટેલ, આરોગ્ય સમિતિના મંત્રી ઠાકોરભાઈ પટેલ, ટ્રસ્ટીશ્રીઓ નાનુભાઈ પટેલ, હિનાબેન પટેલ, ડોક્ટર પ્રશાંત પટેલ, રણછોડભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, મેરેજ બ્યુરો કન્વીનર મહેશ પટેલ વગેરે ખૂબ જ જહેમત ઉઠાવી હતી। ઉદ્ઘોષક તરીકે સેવા ગોવિંદભાઈ પટેલે રજૂ કરી હતી। બ્યુરો રિપોર્ટ હેમલ પટેલ, બિલીમોરા।